લૂંટાઈ ગયા તો આવી હો ફાઇનલી મિત્રો ચાટ પૂરી થઈ ગઈ છે તૈયાર. લેટ્સ ગો મિત્રો. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ હશો, કારણ કે આપણો વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. તો આજે આપણે પહેલા તો પ્રથમ મારા જૂનો વિડીયો તમે જોયો, ભૂતનો વિડીયો, એના માટે બહુ જ સપોર્ટ તમે કર્યો, એના માટે ખૂબ જ ધન્યવાદ. તો બહુ આભાર તમારો, કારણ કે એમાં બહુ સપોર્ટ કર્યો. 1K વ્યૂ ખાલી 2 દિવસમાં 1K વ્યૂ કરાવી દીધા તમે. થેન્ક યુ. અને હવે આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ. દીદી ઘરે આવી છે, તો આજે બનાવવાની છે ચાટપુરી. ઘરે બનાવવાની છે ચાટપુરી. કહેવાય ચાટપુરી, દિલ્હી ચાટ, બાસ્કેટ પૂરી, શું કહેવાય એને નામ કહેજો. હું તમને હમણાં બતાવું ને એટલે તમે એને નામ કહેજો. વ્લોગમાં બનાવી જો, છેલ્લે લગીને જોજો, મજા આવશે. મિત્રો આપણે જોઈ આવીએ કે દીદી શું બનાવે છે. વસ્તુ બધી મૂકી દીધી કે કઈ? આ જુઓ કટિંગ ચાલી રહ્યું છે. જો આ ફુદીનો. હવે અહીંયા શું મૂક્યું છે? આમાં બટેટા માફા મૂક્યા લાગે છે. બટેટા આમાં મૂક્યા છે ને રાજી? બટેટા બાફા મૂક્યા છે. આમાં આંબલી ને ગોળની ચટણી થવાની છે. તો એ જો બનાવી રહ્યો છે એટલે તમને આગળ પણ ખબર પડી જશે. ભાઈ તો ગયો છે ગ્રાઉન્ડે. આ બફાય ત્યાં લગીને આપણે શું કરશું? ધાબા ઉપર જઈએ ઘડી. ચાલો. ખીવર આવી રહી છે. જો પતંગ આવે છે, લૂંટવાની થાય છે. શું લાગે આવે છે? આવી તો છે પણ શેડ લાંબી નથી લાગતી બહુ. જો આ લૂંટણીઓ જો. લૂંટાઈ ગયા તો આવી હો આવી. આલે મિહિર અહીંયા આવી પતંગ. ફાઇનલી મિત્રો પતંગ પણ સીધી અહીંયા જઈ એટલે લૂંટવાની તો કઈ રહ્યું નથી. તો તગાયું નથી એટલે મિહિરને દઈ દઈએ. હાલે મિહિર મોજ કર. કેવો આમ જો રાજીને રેડ થઈ ગયો. આહા આપણે નાના હતા ત્યારે આપણે લૂંટતા. ખોટું ક્યાં કર્યું? ખાવણા આવીને વૈયા હતા. તો બ્લોગમાં બનાવી જો એટલે મજા આવશે. મિત્રો બટેકા ખોલવાના છે. ચાલો દીદીને થોડીક હેલ્પ કરાવી દઈએ. આવો ભાઈ, કેમ બતાતો નથી? આ એક આઈના બાદ કરે. આવડું મોટું ગ્રાઉન્ડ છે ને. કેતો તો આ રોકી ધમપછાડા કરતો છે ક્યારનો. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. રોકીભાઈ ને બાંધી દીધો છે. હવે હજી વસ્તુ લેવા જવાની છે તો જઈએ. હું ને મોરીએ ભાઈ જવાના છે. જો આ રોકી બનાવી જો.
ફાઇનલી મિત્રો બધી વસ્તુ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હું તમને બતાવું. જો આ દાડમ ચટણી. આ શેની ચટણી છે રાજવી? ગ્રીન ચટણી. આ ખજૂર. શેની છે? ખજૂર આમલીની ચટણી. ચણા, સેબ, મસાલો, ડુંગળી અને આ જો રગડા જેવું દહીં. ઘરનું દહીં હો, એમાં કાંઈ ન ઘટે. રગડા જેવું જ હોય, જોરદાર. આ બધું શેમાં ભરવાનું છે? આ જો પૂરી બતાવું. આ બધું પૂરીમાં ભરવાનું છે. આ પૂરીમાં. ચાલો ભરી લઈએ તો. ફાઇનલી મિત્રો ચાટ પૂરી થઈ ગઈ છે તૈયાર. જો આમાં પેલા હવે આ દહીં નાખવાનું, થોડી ચટણી નાખવાની અને પછી એક નંબર. કાંઈ ઘટે નહીં. એમાં જો જેઠાલાલ ચાલુ હોય. શું જોઈ બીજું છે? ચાલો મિત્રો ચાટપુરી પેટ પૂજા કરી લઈ ચાટપુરીની.